કેમ છો મિત્રો? વાત કરવી છે સમસ્યાનું સમાધાન. આમ તો દરેકની જિંદગીની અંદર કંઈક ના કંઈક સમસ્યાઓ આવતી જ હોય છે મિત્રો. પણ તમારા જીવનનું નિર્ણય તમારે જાતે લેવાનો હોય છે અને એ નિર્ણયોની અંદર સાચા ખોટાનું કે મારાથી કોઈ ખોટો નિર્ણય ના લેવાઈ જાય એનું પણ ધ્યાન પોતે જ રાખવાનું હોય છે મિત્રો. જ્યારે જ્યારે કોઈ માણસને સમસ્યા આવી હોય એના જીવનમાં તો એ વ્યક્તિ બીજા કોઈની સલાહ લેતો હોય છે. હું માનું છું ત્યાં સુધી મિત્રો સલાહ કોની લેવી જોઈએ? જેમ મને તૈયાર કરનાર વ્યક્તિ એક શાહ હતા. જ્યારે હું મારા અભ્યાસ પૂર્ણ કરીને, એટલે હું વધુ તો નથી ભણેલો મિત્રો, હું 12 ધોરણ સુધી જ ભણેલો છું. પણ જ્યારે હું મારા ફાધરના ધંધાની અંદર ગયો તો એમના એક મિત્ર હતા શાહ. એમને પોતાના જીવનકાળ દરમિયાનના એમને મને એમના અનુભવો કહ્યા. એટલે હું એમના જે અનુભવો મારા જીવનમાં જે સમસ્યાઓ આવતી ગઈ એમને કહેલી વાતોને યાદ કરીને જીવ્યો. કારણ કે શાહ એટલે વાણિયા, અને આપ બધા જાણો છો મિત્રો કે વાણિયાની બુદ્ધિને કોઈ પહોંચી નથી પડતું. તો આજ દિન સુધી મને એવી કોઈ સમસ્યા નથી નડી કે જેથી હું એની અંદરથી બહાર ના નીકળી શક્યો હોય. એટલા માટે તમારે જો બીજા કોઈની સલાહની જરૂર પડે મિત્રો, તો તમારે એવા વ્યક્તિની સલાહ લેવી જોઈએ કે જેના પોતાના જીવનના અનુભવોમાંથી બહાર નીકળેલો હોય. જે તે તમારી ઉંમર હોય એનાથી વધુ ઉંમરનો વ્યક્તિ હોય તો જ એને કદાચ જે તમારી જોડે સમસ્યા છે એ એની જીવનમાં થઈ ગયેલી હોય તો એનું તમને નિવારણ આપી શકશે. જેમ મેં તમને કહ્યું એ પ્રમાણે મને જે શાહે તૈયાર કર્યા એ અમારી ફાધરની ઉંમરના હતા. કદાચ મારા ફાધરથી પણ થોડા મોટી ઉંમરના હતા. એ હાલ હયાત તો નથી, પણ હજુ હું એમની કહેલી વાતોને યાદ કરીને જીવન જીવવાનો પ્રયત્ન કરું છું. એમને મને કેવી રીતે ધંધો કરવો, કેવી રીતે કોઈની પરીક્ષા કરવી, ક્યારે કેવું બોલવું, કેવું ના બોલવું, એમને તમામ એમના જીવનના અનુભવો મને કીધેલા હતા. ઘણી વખત એવું થતું હોય કે મોટી ઉંમરનો વ્યક્તિ હોય, તમે આની કોઈ સલાહ લેવા ગયા હો તો કદાચ એ વ્યક્તિ 100% સાચો ના પણ હોય. કારણ કે તમારી સમસ્યા પ્રમાણે એની એવી કોઈ સમસ્યામાંથી પસાર નહીં થયેલો હોય મિત્રો, તો એ તમારું સમસ્યાનું સમાધાન નહીં કરી શકે. ઉપરથી ઉલ્મથી ચુલ્મ પડ્યા જેવું થશે. એટલે તમારા જીવનના નિર્ણયો તમારે જાતે ઘણી વખત નક્કી કરવાના હોય છે કે આ સાચું છે કે આ ખોટું. આ નિર્ણય લેવાથી પાછળથી કોઈ તકલીફ નહીં પડે એનું ધ્યાન રાખવું હોય છે. આ બધું તો ઠીક છે મિત્રો, પણ હું તમને એવું કહીશ કે સલાહ જેની તમે લો છો તો એક જ વ્યક્તિની સલાહ લેતા રહેજો. વારે ઘડીએ જીવનની અંદર સલાહ લેવાની હોય તમારે, એ વ્યક્તિ બદલાવો ના જોઈએ કે આજે આ વ્યક્તિની સલાહ લીધી, કાલે બીજા વ્યક્તિની સલાહ લીધી. જીવનમાં કદી પણ એવી ભૂલ ના કરતા. વ્યક્તિ એક જ રાખજો કે સામેવાળો વ્યક્તિ પણ કહી શકે કે જાણ એને તકલીફ પડે છે તો વ્યક્તિ મારી પાસે આવે છે. તો એનાથી એક ફાયદો તમને એ થશે કે તમારા જીવનની દરેક ઘટનાઓ જેની તમે સલાહ લેવા જાઓ છો એને ખબર છે કે એને મેં આ કીધું હતું અને આ કર્યું છે. તો એ માણસ તમે જીવશો ત્યાં સુધી તમે ખોટા નિર્ણયો નહીં લઈ શકો. પણ જો તમે સલાહકાર બદલ કર્યા તો દરેકના મત પ્રમાણે વિચારો જુદા આવશે મિત્રો.
એટલે સલાહ એક જ વ્યક્તિની લેવી, વ્યક્તિઓ સલાહ માટે બદલવા નહીં. એનું એક સરસ ઉદાહરણ છે કે તમારે જીવન જીવવું હોય તો કેવા વ્યક્તિની સલાહ લેવી જોઈએ એ આપણે મહાભારતમાંથી શીખવું જોઈએ. કે દુર્યોધન મામા શકુનીની સલાહ લેતો હતો, જ્યારે અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનની સલાહ લેતો હતો. બંને પાત્રો એક જ છે, સલાહ લેવાવાળા. પણ અધર્મની સલાહ શકુની આપતો હતો, જ્યારે ધર્મની સલાહ શ્રી કૃષ્ણ ભગવાન આપતા હતા. ટૂંકમાં સાચી સલાહ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને આપી તો એ તરી ગયા. હસ્તિનાપુરની અંદર ગંગાપુત્ર સૌથી વડીલ વ્યક્તિ હતા. જો દુર્યોધન શકુનીના બદલે ગંગાપુત્ર જોડે ગયા હોત તો કદાચ એમનું પણ સરસ જીવન જતું હોત. પણ સલાહ કદાચ તમે સમજી ગયા હશો કે હું શું કહેવા માગું છું. એટલે તમારો હિતુચ્છુક હોય એવા વ્યક્તિની જોડે સલાહ લેવા જજો, તો જિંદગીની અંદર કોઈ દિવસ તમને કોઈ જગ્યાએ અટકશો નહીં અને તમે શાંતિથી તમારું જીવન પૂર્ણ કરી શકશો. થેન્ક યુ. આભાર.